हेलो स्टूडेंट, वेलकम टू बायोलॉजी बाय नेहा पटेल, स्टैंडर्ड 11th, चैप्टर नंबर 12 खनिज पोषण। આજનો લેક્ચર નંબર 11। તો આજનો આપણો ટોપિક છે તમારા પેજ નંબર 204 પર એમોનિયાનું વાવી। એનો મતલબ કે જે એમોનિયા બન્યો છે, આગળની આપણે પ્રક્રિયા જોઈએ કે N2 નું રૂપાંતર એમોનિયામાં થાય છે અને આ રીતે એમોનિયા વાયુ છે એ કઈ રીતે આગળ જતાં વનસ્પતિમાં વપરાય છે, વનસ્પતિ એનો ઉપયોગ કઈ રીતે, ઇન શોર્ટ એમોનિયાનું ભાવીનો મતલબ કે એમોનિયા જે બન્યો છે નાઇટ્રોજન સ્થાપનને કારણે વનસ્પતિમાં હાજર છે, બરાબર। આગળની પ્રક્રિયામાં ખાસ જોઈશું કે તરત જ એ જે વાયુ છે એ વનસ્પતિની જલવાહક પેશી દ્વારા વહન પામે છે, પણ વાયુ રૂપે વહન પામી શકતો નથી। એમોનિયા તો વાયુ સ્વરૂપે છે, તો એ એમોનિયા ત્યારબાદ કઈ પ્રક્રિયામાં રૂપાંતરિત પામે છે અને પછી કઈ રીતે વનસ્પતિના વિવિધ જે કાર્બનિક સંયોજનો બનાવવામાં એનો ઉપયોગ થાય છે એના વિશેની માહિતી આપણે મેળવી રહ્યા છીએ। જો એમોનિયા દેહધાર્મિક રીતે નિયત પીએચ આંકે નત્રલીકરણ પામવું એટલે કે પ્રોટીનીકરણ પામ્યા બાદ NH4 એટલે કે એમોનિયમ આયનમાં રૂપાંતરિત થાય છે, એટલે કે એમોનિયા NH3 સ્વરૂપે જ્યારે પણ હોય છે અહીંયા ત્યારે તો એ વાયુ સ્વરૂપે છે, તો વાયુ સ્વરૂપે એ ગ્રહણ કરી શકતો નથી, એટલે NH3નું નિયત પીએચએ ચોક્કસ પીએચએ નત્રલીકરણ એટલે કે પ્રોટીનીકરણ થાય છે, એટલે કે એની સાથે H+ જોડાય અને એમોનિયમ આયન થાય છે, બરાબર। આપણને ખબર છે કે મોટાભાગની વનસ્પતિ આગળ પણ નાઇટ્રોજનને કયા સ્વરૂપે, નાઇટ્રેટ અથવા એમોનિયમ આયન સ્વરૂપે સંચિત કરી શકે છે, પરંતુ મોટે ભાગે આપણે કહીએ છીએ કે નાઇટ્રેટ સ્વરૂપે વનસ્પતિ એને ગ્રહણ કરે અને સંગ્રહ કરે છે, કારણ કે પછીથીનો મતલબ કે આની વાત કરી રહ્યા છે કે લેટર જે એમોનિયમ આયન છે એ વનસ્પતિ માટે વિષકારક બને છે, બરાબર, અને વનસ્પતિ એને સંચિત કરી શકતી નથી, એટલે મોટે ભાગે વનસ્પતિ કયા સ્વરૂપે, નાઇટ્રેટ સ્વરૂપે ગ્રહણ કરે છે અને નાઇટ્રેટ સ્વરૂપે સંગ્રહ કરે છે, બરાબર। ચલો, તો જે એમોનિયમ આયન બની ગયો છે એ તરત જ એમોનિયમ આયન સ્વરૂપે એ સંચિત થતો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ એમોનિયામાંથી ખબર છે આપણને NO2- એટલે કે નાઇટ્રેટ બની જાય અને NO3- નાઇટ્રેટ બની શકે છે, પરંતુ મોટાભાગે જે જો એમોનિયમ આયન છે એ સંચિત નહીં શકતો હોવાથી એ તરત જ એમિનો એસિડના નિર્માણમાં વપરાઈ જાય છે। એમિનો એસિડ એ વનસ્પતિમાં રહેલું જે પ્રોટીન છે એનો બંધારણીય ઘટક છે, એકવાર એમિનો એસિડ બની ગયું તો એમિનો એસિડ ભેગા થઈ અને શું બનાવી શકે છે, પ્રોટીન બનાવી શકે છે, બરાબર। તો એમોનિયમ આયન એ વનસ્પતિમાં એન્ટર થાય એટલે વનસ્પતિમાં NH4+ સ્વરૂપે એન્ટર થયો, પણ NH4+ છે એ શેમાં રૂપાંતરિત થશે, એમિનો એસિડના નિર્માણમાં વપરાઈ જશે। હવે એમોનિયમ આયન એમાંથી એમિનો એસિડ બનવાની જે પ્રક્રિયા છે એના બે અલગ અલગ રીતો છે, બે પરિપથ, આ રીત અથવા આ રીત। ફર્સ્ટ છે એને રિડક્ટિવ એમિનેશન કહે છે અને બીજાને ટ્રાન્સ એમિનેશન। ખાસ આ બે પ્રક્રિયા સમજજો, આપેલી શોર્ટમાં છે પણ ઘણા સ્ટુડન્ટને આ ટોપિક સમજાતો નથી, એટલે ખાસ અહીંયા ધ્યાનથી સમજજો। આપણે શું જોઈ રહ્યા છીએ કે NH3 તો બની ગયો, આગળના લેક્ચરમાં આપણે જોયું N2 નું રૂપાંતર NH3માં થયું, NH3 છે એનું નત્રલીકરણ થાય એટલે કે એની સાથે H+ જોડાય। હવે કઈ રીતે, તો NH3 છે એ સામાન્ય રીતે હાઇડ્રોજન આયન H2 સ્વરૂપે, H2O સ્વરૂપે પાણી ત્યાં હાજર જ હોય છે, તેની સાથે જોડાઈ જાય એટલે NH4+ બની જાય। એમોનિયમ આયન સ્વરૂપે સંગ્રહ થઈ શકતો નથી, એટલે જ વનસ્પતિ મોટે ભાગે જમીનમાંથી પણ નાઇટ્રેટ સ્વરૂપે શોષે છે, પરંતુ ભાઈ અહીંયા જ્યારે નાઇટ્રોજન સ્થાપન થાય છે ત્યારે તો એમોનિયમ આયન બને છે, તો એમોનિયમ આયન જે છે એમોનિયમ આયન સ્વરૂપે સંગ્રહ ન થતાં તરત જ ક્યાંક ને ક્યાંક એમિનો એસિડના નિર્માણમાં વપરાઈ જાય। એમિનો એસિડ એમોનિયમમાં અકાર્બનિક હતું, એમિનો એસિડના નિર્માણમાં વપરાઈ ગયું, એનો મતલબ કે કાર્બનિક ઘટકનો એ હવે ભાગ બની જાય છે અને વિવિધ પ્રકારના એમિનો એસિડ જોડાય અને પછી વનસ્પતિનું અતિ મહત્ત્વનું બંધારણીય રચના અથવા અતિ મહત્ત્વની ઉપયોગી એનો જે જૈવિક અણુ કે જેને આપણે પ્રોટીન કહીએ એ બની જશે, બરાબર। તો અહીંયા આ એમિનો એસિડ આ એમોનિયમ આયન એમાંથી એમિનો એસિડ બનવાના બે રીત છે। પહેલી રીત રિડક્ટિવ એમિનેશન, શબ્દ પરથી ખબર પડી જાય કે અહીં રિડક્શન થાય છે, અને જ્યારે પણ રિડક્શન થતું હોય તો રિડક્શન માટે આપણને NADPH રિડક્શન પ્રેરક ઘટકની જરૂર પડે છે, બરાબર છે, કારણ કે આપણે ક્યાંકથી આપણને H+ જોઈએ, આ H+ આવે ક્યાંથી, તો આ NADPમાંથી, નિકોટિનેમાઇડ, એડિનાઇન, ડાયન્યુક્લિયોટાઇડ, ફોસ્ફેટ, એની સાથે આ હાઇડ્રોજન જોડાયેલો હોય, એ રિડક્શન પ્રેરક ઘટક છે
એટલે એ પોતાનો હાઇડ્રોજન છે એ અહીંયા આપી દેશે. ક્લિયર છે? ચલો તો જુઓ કે આ પ્રક્રિયામાં એમોનિયા એટલે કે એમોનિયમ આયનની વાત કરે છે NH4+ એ આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડની સાથે પ્રક્રિયા કરી અને ગ્લુટેમિક એસિડ બનાવે છે. તો પહેલાં તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે આલ્ફા કીટોગ્લિટ્રિક એસિડ છે એ શું છે? એ કીટો પ્રકારનો એસિડ છે, એમિનો એસિડ નથી. પ્રોટીનની રચનામાં કુલ 20 પ્રકારના એમિનો એસિડ આવે છે, એના નામ ફિક્સ છે. બરાબર? જે આગળ પણ જેવી કણોમાં જોઈ ગયા છો. તો આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડ એ એમિનો એસિડ નથી, એ અહીંયા પ્રક્રિયક તરીકે વર્તે છે. તો એક પ્રકારનો તમે કહી શકો કે કીટો પ્રકારનો એસિડ છે. જો આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડ તો એક સામાન્ય કીટો પ્રકારનો એસિડ છે. કારણ શું તમે સમજો કે આપણે એમિનો એસિડ બનાવવું છે. જ્યારે પણ આપણે એમિનો એસિડની રચના વારે વારે સમજી ગયા છીએ કે એમિનો એસિડની રચનામાં આપણને એક COOH કાર્બોક્સિલ જૂથ જોઈએ. તો એ આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડ, ધારો કે તમને હું એમ કહી દઉં કે અહીંયા C છે, અહીં C+O છે અને R1 છે, સમજો. ચલો બરાબર? એટલે R1 એટલા માટે કે અલગ કોઈ જે પણ CH3 કે કંઈ પણ સમૂહ હોય એ. અહીંયા કીટો સમૂહ છે અને એસિડ છે એટલે COOH. ધારો કે આ કીટો એટલે COO, જેને આપણે કીટો સમૂહ જોઈએ, કીટોન સમૂહ. અને એસિડ છે એટલે COOH હોય. ધારો કે આ આલ્ફા ગ્લુટ્રિક એસિડ છે, સમજો. એની સાથે NH4+ જોડાય છે, એમોનિયમ આયન, એ બંને જોડાશે. તો આ એમોનિયમ આયન છે એ અહીંયા જોડાવા માટે આ રિડક્શનની પ્રક્રિયા છે, તો એક રિડક્શન પ્રેરક ઘટકની પણ જરૂર પડશે, એટલે કે Hની જરૂર પડશે. જુઓ તો કઈ રીતે આખું પ્રક્રિયાનું આગળ જતા થશે કે એના માટે જે પહેલાં તો ઉત્સેચક જોઈએ છે એ જોઈ લો. ગ્લુટેમેટ ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક અહીંયા જોઈએ છે, આ યાદ રાખજો. કયો ઉત્સેચક જોશે? ગ્લુટેમેટ ડિહાઇડ્રોજિનેઝ. કારણ કે એ ગ્લુટેમેટ એટલે શું? આ ગ્લુટેમિક એસિડ. ચલો એ પર કંઈ નવું નથી, પહેલાં તો યાદ રાખી લેજો. બધા શબ્દ સરખા લાગે છે તો અહીંયા જે ગ્લુટેમિક એસિડ લખ્યું છે એટલે જ ગ્લુટેમેટ એનું ડિહાઇડ્રોજિનેશન પ્રેરતો ઘટક એટલે ડિહાઇડ્રોજિનેઝ આપણે ઉત્સેચક કહીએ છીએ. અહીંયા H+ દૂર થઈને અહીંયા જોઈન્ટ થશે એટલે ડિહાઇડ્રોજન થશે એટલે ડિહાઇડ્રોજિનેઝ કહીએ છીએ. બરાબર? ચલો NADPH એમાંથી H+ છૂટો પડી અને અહીંયા જોડાશે એટલે પહેલાં તો NADPHમાંથી NADP બની જશે. હવે જુઓ અહીંયા આ કીટો સમૂહ છે જ, એક COOH છે. આ NH3 છે એ અહીંયા જોડાય NH3+ સ્વરૂપે, અથવા તમે એમ કહો કે NH2 બને. આગળ પણ આયનીકરણ પામેલું હોય તો એ COO- હોય. બરાબર? અને NH3+ હોય. આગળ આપણે એમિનો એસિડ માટે આ વસ્તુ જોઈ ગયા છીએ, એના માટે જેવી કણો ખબર હોવી જોઈએ. NH2 જોડાયું. બરાબર? અને બાકીનું ધારો કે અહીંયા આપણે NH3+ આયનીકરણ સ્વરૂપવાળું દર્શાવીએ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ખાસ આ વસ્તુ તમે ખાસ સમજી લેજો કે એક આયન પણ આયનીકૃત થયેલો હોય, બંને થયેલા હોય તો COO- હોય. એટલે તમે એમિનો એસિડને આ રીતે પણ દર્શાવી શકો છો. જેવી કણોવાળા ટોપિકમાં જરાક તમે જોઈ લેજો. તો એના કારણે અહીંયા બીજો H+ છે એ પણ અહીંયા જોઈન્ટ થશે ને એના કારણે અહીંયા શેનું નિર્માણ થશે? H2Oનું નિર્માણ થશે. તમારા માટે એ મેટર નથી. પણ થયું શું? ખાસ જો R1 બરાબર છે, એક NH3, એક COOH. અહીંયા જે O છે એ H2Oના નિર્માણમાં જતો રહેશે અને આનો H અહીંયા જોડાઈ જશે. એમિનો એસિડ થઈ ગયું. ખબર પડે છે તમને? આગળ COO હતો, O દૂર થઈ ગયો, અહીંથી એક H આવ્યો, એક અહીંથી H આવ્યો એટલે H2O બની ગયું. NH3+ અહીં જોડાઈ ગયો, એક H અહીંયા આવી ગયો, આ 4 H અહીંયા જોઈન્ટ થઈ ગયા. બરાબર? અહીંયા તો આના કારણે આ જે બન્યું એ ગ્લુટેમેટ. તો ગ્લુટેમેટ છે એક પ્રકારનું શું છે? એમિનો એસિડ છે. તો ઇન શોર્ટ આ જે આપણો એમોનિયમ આયન બન્યો તો એ કોઈ કીટો પ્રકારના એસિડ સાથે જોડાય, એનું રિડક્શન થાય છે અને એના કારણે ગ્લુટેમેટ એટલે કે ગ્લુટેમિક એસિડ નામના એમિનો એસિડનું નિર્માણ થઈ ગયું. તો એમિનો એસિડ બની ગયો. તો એમિનો એસિડ એ વનસ્પતિનો બંધારણીય ઘટક છે અને આવા એમિનો એસિડ જોડાય
અને આગળ જતાં ઘણા બધા બીજા પણ એમિનો એસિડનું નિર્માણ થઈ શકે છે અને આ બધા એમિનો એસિડ જોડાય અને પ્રોટીન બનશે. તો આ પ્રક્રિયા પહેલું રિડક્ટિવ એમિનેશન. સૌપ્રથમ જ્યારે પણ એમોનિયા આવે છે તો પહેલું જ રિડક્ટિવ એમિનેશન થાય છે. પહેલાં ગ્લુટેમિક એસિડ એટલે કે ગ્લુટેમેટ, બે વસ્તુ સેમ છે એ બને છે અને ત્યારબાદ એમાં આ બીજી પ્રક્રિયા થઈ અને અન્ય પ્રકારના એમિનો એસિડ બનશે. ઇન શોર્ટ, આપણે એમોનિયા વાપરી અને વિવિધ પ્રકારના એમિનો એસિડ બનાવવા છે. સૌપ્રથમ એમોનિયા આવ્યું, એનું નત્રલીકરણ થયું, NH4+ બન્યું. આ NH4 વનસ્પતિમાં રહેલા આલ્ફા કીટોગ્લુટરિક એસિડ સાથે જોડાયું, બરાબર. અને અહીંયા આ પ્રક્રિયા છે એ રિડક્શનની છે, તો એના માટે રિડક્શન પ્રેરક ઘટક વપરાયો. તો એના કારણે ગ્લુટેમેટ એટલે કે ગ્લુટામિક એસિડ નામનો પહેલો એમિનો એસિડ બની ગયો. હવે આ ગ્લુટામિક એસિડ છે એ ટ્રાન્સ એમિનેશન નામની પ્રક્રિયા દ્વારા અન્ય એમિનો એસિડ બનાવશે. એટલે એક જ એમોનિયામાંથી આ રીતે અલગ અલગ પ્રક્રિયા થઈ અને વિવિધ પ્રકારના એમિનો એસિડનું નિર્માણ થયું, બરાબર. ચલો, તો હવે ટ્રાન્સ એમિનેશન નામની પ્રક્રિયા દ્વારા કઈ રીતે અન્ય પ્રકારના એમિનો એસિડ બને છે એના પર આપણે જઈએ. ટ્રાન્સ એમિનેશન શબ્દ પરથી એમોનિયા સમૂહ એનું ટ્રાન્સફર થવું, તો એ પ્રક્રિયાને ટ્રાન્સ એમિનેશન કહે છે. એનો મતલબ કે એક કોઈ ઘટક પરથી બીજા ઘટક પર એમિનો સમૂહ ટ્રાન્સફર થાય છે. તો એક દાતા તરીકે વર્તે અને એક ગ્રાહી અણુ હોય, બરાબર. એક એમિનોના દાતા તરીકે વર્તે. તો આમાં રહેલો જે NH3 છે એ વહન પામી અને જો અહીંયા R1 લખેલું છે અને R2 લખેલું છે. આ એક એમિનો એસિડ છે, ખાસ વસ્તુ. આ એક એમિનો એસિડ છે અને મોટા ભાગે અહીંયા આપણે જે હમણાં જ ગ્લુટેમિક એસિડ બન્યો આગળની પ્રક્રિયામાં, એ કઈ રીતે બની ગયો એ ખબર પડી. આલ્ફા કીટોગ્લુટરિક એસિડ સાથે એમોનિયા સમૂહ જોડાય અને ગ્લુટેમિક એસિડ બન્યું. આ જે ગ્લુટેમિક એસિડ છે એ મુખ્યત્વે એમિનો એસિડના દાતા તરીકે વર્તે અને બીજા 17 પ્રકારના અન્ય એમિનો એસિડ આમાંથી જ બને છે. કઈ રીતે? તો એક એમિનો એસિડ છે, પહેલાં તો એમિનો એસિડમાં જો એક C હોય, એક H, એક R1 સમૂહ, એક NH3+ અને C. જો આયનીકરણ પામેલું હોય, એટલે મેં ત્યારે પણ કીધું કે બંનેનું આયનીકરણ થયેલું હોય તો અહીંયા NH3+ હોય, અહીં COO- હોય. જો આયનીકરણ ન થયું હોય તો અહીંયા COOH અને અહીંયા NH2 હોય, બરાબર. એકનું આયનીકરણ પણ થયેલું હોય, અહીંયા NH3+ હોય અને અહીંયા COOH ન હોય ને ખાલી આવું હોય, એવું પણ બની શકે. એટલે આ એક એમિનો એસિડ છે, પહેલાં તો એ સમજી લો. હવે એમિનો એસિડ માટે બહુ ડિટેલમાં નથી જોવું, નહીં તો તમે કન્ફ્યુઝ થશો. તમને એના વિશે ખબર હોવી જોઈએ. આ કોઈ એમિનો એસિડ છે અને સમજો કે ગ્લુટેમિક એસિડ છે, એ દાતા તરીકે વર્તે છે. કોના દાતા તરીકે? એમિનો સમૂહના દાતા તરીકે. અને અન્ય સામાન્ય પ્રકારના જે કીટો એસિડ છે, હવે કેમ કીટો એસિડ? જો આમાં COO છે, એનો મતલબ કે COOH આવે એટલે આપણે એને એસિડ કહીએ, અને C=O આ કીટો સમૂહ છે, તો આખો આ એસિડ થયો એ કીટો એસિડ કહેવાય. કીટો એસિડ એમાં આ કીટો સમૂહ, COOH એટલે એસિડ, આ એટલે કીટો, તો આખો એસિડ કીટો એસિડ થયો. કીટો એસિડ કોઈ પણ હોય એટલે અહીંયા આપણે R2 અલગ દર્શાવ્યું. R2 તરીકે કોઈ પણ શૃંખલા હોઈ શકે, બરાબર. હવે અહીંયા એવું થાય કે આનો H છે એ અહીંયા આવી જાય, આનો NH3 અહીંયા આવી જાય, તો એના કારણે આ NH3 એ દાતા તરીકે વર્તે, આ NH3 એટલે કે એમિનો સમૂહના ગ્રાહી તરીકે વર્તે, તો અહીંયા R2 નામનો કોઈ નવો જ એમિનો એસિડનું નિર્માણ થઈ જાય. તો અહીંયા ઉત્સેચક જે જોઈએ છે એનું નામ છે ટ્રાન્સ એમિનેઝ, કારણ કે એમિનો સમૂહનું ટ્રાન્સફર કરી આપે છે એક એમિનો એસિડ પરથી અન્ય કીટો એસિડ પર. જો આમાં એક એમિનો એસિડમાંથી, એટલે કે આ એક એમિનો એસિડ છે, એના એમિનો સમૂહ એટલે આ એનો એમિનો સમૂહ, એનું અન્ય એટલે કે આ કોઈ બીજા કીટો એસિડના જે કીટો સમૂહ એમાં સ્થળાંતર થવું, આ એમિનો સમૂહનું આ કીટો સમૂહ સાથે સ્થળાંતર થવું, એ પ્રક્રિયા સંકળાયેલી છે. એટલે એમિનો સમૂહના દાતા તરીકે એમિનો એસિડ વર્તે અને એના ગ્રાહી તરીકે કીટો એસિડ વર્તે. ગ્લુટેમિક એસિડ મુખ્ય એમિનો એસિડ છે. આ જે એમિનો એસિડ છે એ આ રીતે બનેલો જે ગ્લુટેમિક એસિડ છે એ મુખ્ય એમિનો એસિડ છે કે જે એમિનો સમૂહનું જેમાંથી એમિનો સમૂહ સ્થળાંતર પામે છે. તમે એમ કહી શકો કે એમિનો સમૂહના દાતા તરીકે મોટા ભાગે કયો એસિડ વપરાય છે?
ગ્લુટેમિક એસિડ વપરાય છે. અને અહીંયા તમને દર્શાવી દઉં કે અન્ય 17 પ્રકારના R2 છે એવું અહીંયા R3 પણ હોઈ શકે, R4, R5, 17 પ્રકારના અન્ય એમિનો એસિડ એવા બનશે કે જેનો દાતા ગ્લુટેમિક એસિડ હોય છે. ચલો, ટ્રાન્સફર કઈ રીતે થાય છે તરત જ જોવું. અહીંયા તમને તરત જ ખબર પડી જશે. R2 છે જ, C હતો, કાર્બન પણ રહે છે, COO- છે. અહીંયા NH3+ અને H અહીંયા શિફ્ટ થઈ જશે. અહીંયા આ જતો રહે એટલે C ડબલ બોન્ડો થઈ જાય R1 વાળો, બરાબર. તો અહીં R2 ધરાવતો નવો એમિનો એસિડનું નિર્માણ થયું. એવો આવો કોઈ કીટો પ્રકારનો R3 વાળો હોય તો R3 વાળો ન હોય, કારણ કે આપણને ખબર છે કે બધા એમિનો એસિડમાં આ વસ્તુ તો સરખી હોય જ, ખાલી R1, R2 ને R3 જ બદલે. પણ એક કાર્બોક્સિલ સમૂહ જોઈને એક એમિનો સમૂહ હોય. અહીંયા સામાન્ય જે કીટો એસિડ હોય એમાં કાર્બોક્સિલ સમૂહ તો હોય, એમિનો સમૂહ એન્ટર આવી જાય, એક H આવી જાય એટલે તરત જ એ નવો એમિનો એસિડ બની શકે. તો એના માટે કોઈ એક એમિનો એસિડ પોતે જ એમિનો સમૂહના દાતા તરીકે વર્તે અને આ રીતે અન્ય પ્રકારના એમિનો એસિડ બની શકે છે, બરાબર. જો આ એમિનો સમૂહ દ્વારા બીજા એમિનો એસિડનું નિર્માણ ટ્રાન્સએમિનેશન દ્વારા થાય છે. અને અહીંયા જે ઉત્સેચક જોઈ છે એનું નામ છે ટ્રાન્સએમિનેઝ નામના ઉત્સેચકની અહીંયા જરૂર પડે છે. ખબર પડી ગઈ છે? ખાસ ખબર પડે છે આ પોઈન્ટ. સૌથી પ્રથમ રિડક્ટિવ એમિનેશન ખબર પડી. એમાં સિમ્પલ આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડ છે, એ સામાન્ય એસિડ છે, એની સાથે એમિનો સમૂહ જોડાયું, આ રિડક્શન પ્રેરક ઘટક છે. ઉત્સેચક ગ્લુટેમેટ ડિહાઇડ્રોજિનેઝ, બરાબર છે. એના કારણે ગ્લુટેમેટ બને છે એમિનો એસિડ, H2O અને NADP. ઓકે, આ તો તમને અહીંયા આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આપણા માટે જે મુખ્ય નિપજ બની એ ગ્લુટેમેટ અથવા ગ્લુટેમિક એસિડ. અન્ય જે ટ્રાન્સએમિનેશનની પ્રક્રિયા કે જેમાં એક એમિનો એસિડના દાતા તરીકે વર્તે, એક એમિનો એસિડના ગ્રાહી તરીકે. મોટાભાગે આ ગ્લુટેમિક એસિડ છે એ દાતા તરીકે વર્તે. કોના? એમિનો સમૂહના. આનો એમિનો સમૂહ કીટો એસિડના જે કીટો સમૂહ પર આને અહીંયા સ્થળાંતરિત કરે એટલે નવા પ્રકારનો એમિનો એસિડ બની ગયો. આપણે પ્રોડક્ટની આ બને છે, આપણે પ્રોડક્ટ આપણું છે આ એમિનો એસિડ છે. તો આવા વિવિધ 17 પ્રકારના એવા એમિનો એસિડ છે કે જેમાં દાતા તરીકે ગ્લુટામિક એસિડ જ વપરાય. બીજા પણ એમિનો એસિડ બને પણ એમાં અન્ય પ્રક્રિયાઓ થતી હોય છે, બરાબર. તો અહીંયા આપણે કઈ રીતે એમોનિયા એમાંથી NH4નો ઉપયોગ થઈને ગ્લુટામિક એસિડ ને ગ્લુટામિક એસિડનો ઉપયોગ થઈને અન્ય એમિનો સમૂહ બન્યા. તો વનસ્પતિએ પોતાના શરીરમાં વિવિધ પ્રકારના આ રીતે એમિનો એસિડ બનાવી દીધા. આ એમિનો એસિડ ભેગા થઈ અને શું બનાવે છે? પ્રોટીન બનાવે છે. આ રીતે અન્ય જગ્યાએ પણ નાઇટ્રોજનની જરૂર છે. તો માત્ર પ્રોટીનમાં જ નાઇટ્રોજન જરૂરી છે એવું નથી. તો અન્ય જગ્યાએ પણ નાઇટ્રોજન એના બંધારણીય ઘટક તરીકે નાઇટ્રોજન તો બધે જ જરૂરી છે. તો એક પ્રોટીન બનવામાં નાઇટ્રોજન એટલે આપણે એમોનિયાનું ભાવીશું તો પહેલું તો એમિનો એસિડ બન્યું ને એમિનો એસિડ વિવિધ પ્રકારના જોડાઈને પહેલાં તો પ્રોટીન બની ગયું. નેક્સ્ટ તમારો જે પોઈન્ટ છે એ અહીંયા ખાસ લાસ્ટ પોઈન્ટ છે, પણ બહુ ધ્યાનથી સમજજો, બરાબર. શોર્ટમાં આપેલો છે, લગભગ ઘણા બધા સ્ટુડન્ટ આ સમજતા નથી, ખબર પડતી નથી, લાસ્ટ છે ઉતાવળમાં જવા દે છે. બહુ જ IMP છે, લાસ્ટ છે, થોડા જ 7 થી 8 જ સેન્ટેન્સ છે, સમજવા જરૂરી છે. ક્વેશ્ચન ઘણા બધા આવી શકે કારણ કે લાસ્ટ સુધી આપણે છોડવા નથી, છેલ્લે આવી ગયા છે તો પૂરું નથી કરી નાખવાનું. છેલ્લો પોઈન્ટ તો એકદમ કમ્પ્લીટલી સમજવાનો છે. નેક્સ્ટ પોઈન્ટને તમે પહેલાં તો આવું હેડિંગ આપી દો, એમાઇડ. ખાસ બરાબર છે કે જે આગળની પ્રક્રિયા સ્ટેપ આગળનું જ ચાલી રહ્યું છે. આમાં NH3 આવ્યો, જો મેં કહ્યું હતું NH3માંથી NH4+ બન્યો, એની સાથે H+ જોડાઈને NH4+માંથી પહેલાં જ રિડક્ટિવ એમિનેશન થઈ અને ગ્લુટેમિક એસિડ નામનો એમિનો એસિડ બન્યો. ત્યારબાદ આ ગ્લુટેમિક એસિડ એમિનો સમૂહના દાતા તરીકે વર્તે અને અન્ય વિવિધ પ્રકારના જે કીટો એસિડ સાથે પોતાનો એમિનો આપી દઈ ટ્રાન્સફર કરી અને વિવિધ પ્રકારના એમિનો એસિડ બનાવે. હજુ આ એમિનો એસિડ છે. સામાન્ય રીતે એમિનો એસિડમાં કેટલા એમિનો સમૂહ હોય? એક જ એમિનો સમૂહ હોય. પરંતુ કોઈ એમિનો એસિડમાં વધારે એમિનો સમૂહ જોડાયેલા હોય તો એને એમાઇડ કહે છે. એમાઇડ માટેની ખાસ માહિતી પહેલાં તો સમજજો. ચલો, એમાઇડ શું છે પહેલાં તો એ સમજીએ છીએ. ખાસ પછી ટેક્સ્ટબુકનો પોઈન્ટ સમજીએ છીએ, પણ પહેલાં સમજી લો. આગળ આપણને ફરી એકવાર રિપીટ કરી લઈએ કે કોઈ પણ એમિનો એસિડ હોય તો એનું બંધારણ તમે આ રીતે લખી શકો છો.
બરાબર. અથવા તો તમે એનું આયનીકરણ થયેલું દર્શાવો તો એને આ રીતે પણ દર્શાવી શકાય કે COO માઇનસ, અહીંયા R1 અને અહીંયા NH3 પ્લસ. આ આયનીકૃત એમિનો એસિડ કહેવાય. એમાં કોઈ મેટર નથી. તમે આ બંને રીતે એમિનો એસિડને દર્શાવી શકો છો. પરંતુ આપણને ખબર છે કે જ્યારે પણ એમિનો એસિડ દર્શાવીએ તો એમાં એનો એમિનો સમૂહ એક હોય અને એક કાર્બોક્સિલ સમૂહ હોય. બરાબર. હવે તમને એમ કહે છે કે કોઈ જો એમિનો એસિડ છે એનો જે કાર્બોક્સિલ સમૂહ એમાં જે આ OH છે એના સ્થાને જો બીજો NH2 જોડાઈ જાય અને જે રચના બને તો એને એમાઇડ કહેવાય. એટલે તમે એમ કહી શકો કે કોઈ એમિનો એસિડ એનું ફરી બીજી વાર એમિનેશન થાય. એમિનેશન થવું એટલે NH2 સમૂહનું જોડાવું. આ એમિનો એસિડ ઓલરેડી છે જ, પણ એમાં અન્ય NH2 સમૂહ જોડાય તો ક્યાં જોડાય? જે કાર્બોક્સિલ સમૂહ છે એના OH જૂથ, એનો જે હાઇડ્રોક્સી છે, બરાબર છે, એ વિસ્થાપિત થઈ અને જો બીજું NH2 જોડાય તો એને એમાઇડ કહેવાય. તો આવું કંઈક થઈ જાય. આ H એમનેમ રહે, R1 પણ એમનેમ રહેશે, બરાબર છે. આના કારણે જો જે થાય છે અહીંયા આ NH2 તો એમનેમ રહેશે જ, અહીંયા બીજો NH2 જોડાઈ જાય OHના સ્થાને. OHના આ કાર્બોક્સિલ જૂથના હાઇડ્રોક્સી સમૂહ એનું જગ્યાએ એને રિપ્લેસ કરી દે. કોણ? બીજો NH2 સમૂહ. એટલે આ એમિનો એસિડ એમાં NH2 જોડાયો એમ કહી શકાય. તો જોવું કે સામાન્ય એમિનો એસિડ કરતાં આ જે બન્યું એને આપણે એમાઇડ્સ કહીશું. સામાન્ય એમિનો એસિડ કરતાં એમાઇડમાં એમિનો સમૂહ વધારે હોય એટલે આફ્ટર ઓલ નાઇટ્રોજન પણ વધુ હોય. તો આગળ આવી પણ પ્રક્રિયા થાય છે કે વિવિધ પ્રકારના એમિનો એસિડ એમાં એનું એમિનેશન થઈ અને એમાંથી એમાઇડ બને. એટલે આ કોઈ એમિનો એસિડ હોય કે જેમાં એક જ એમિનો સમૂહ હોય, એના COOH એટલે કાર્બોક્સિલ સમૂહ, એનું OH જૂથ એ દૂર થઈ એની સાથે એનું ફરી એમિનેશન થાય, બીજો કોઈક NH2 એની સાથે જોડાય એટલે જે બને એને એમાઇડ કહેવાય. તો એમાઇડ બને શેમાંથી? વિવિધ પ્રકારના એમિનો એસિડમાંથી. તો એમાઇડના ઉદાહરણ તમને બે આપેલા છે. ટેક્સ્ટબુકમાં ફર્સ્ટ લાઇન વાંચો કે વનસ્પતિઓમાં એસ્પરજીન અને ગ્લુટેમિન એ મુખ્ય બે એમાઇડ મળી આવે છે. તો આપણને એમાઇડના બે ઉદાહરણ આપ્યા. ફર્સ્ટ લાઇન જ સમજાવું છું કે વનસ્પતિઓમાં એસ્પરજીન અને ગ્લુટેમિન એ બે એમાઇડ મળી આવે છે. ચલો, એમાઇડનું કામ શું છે? તો જે પ્રોટીનનો રચનાત્મક ભાગ બનાવે છે, સાથે સાથે એમિનો એસિડના રચના બનાવવામાં પણ ઉપયોગી છે. એમાઇડના કાર્યો બધા સાથે લખાવું. પરંતુ આ બે એમાઇડ બને છે શેમાંથી? તો અનુક્રમે બે એમિનો એસિડમાંથી. એસ્પાર્ટિક એસિડ એક એમિનો એસિડ જ છે. આપણને ખબર છે કે એમાં એક COOH સમૂહ હોય, એનું OH જે કાર્બોક્સિલ સમૂહ હોય એનું OH દૂર થઈને એની સાથે બીજો NH2 જોડાઈ જાય અને જે બને એ શું બને? એસ્પરજીન. એટલે એસ્પાર્ટિક એસિડનું એમિનેશન થઈ અને એસ્પરજીન નામનો એમાઇડ બને. તો આ કોનું નામ છે? એમિનો એસિડનું. ખાસ ધ્યાન રાખીશું. એસ્પાર્ટિક એસિડ એ એમિનો એસિડનું નામ છે. એની સાથે NH2 સમૂહ જોડાય અને એસ્પરજીન બને. તો એસ્પાર્ટિક એસિડમાં એક જ એમિનો સમૂહ હોય, એસ્પરજીનમાં બે એમિનો સમૂહ હોય, કારણ કે એનું જે COOH હોય એમાં OH દૂર થઈ અને એની જગ્યાએ આ NH2 જોડાઈ જાય. એ જ રીતે જે ગ્લુટેમિક એસિડ આગળ આપણે બન્યો છે એનું એમિનેશન થઈ અને ગ્લુટેમિન નામનો એમાઇડ બને છે. બરાબર? જો વાંચો સેકન્ડ લાઈન. તે બે એમિનો એસિડ એટલે ક્રમશઃ એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડમાં પ્રત્યેકની સાથે એટલે કે દરેકની સાથે એમિનો સમૂહ જોડાઈને કે એમિનો સમૂહ ઉમેરાઈને નિર્માણ પામે છે. તો ઇન શોર્ટ હું અલગ વાક્ય કરું કે એસ્પાર્ટિક એસિડ એની સાથે એમિનો સમૂહ જોડાય. એસ્પાર્ટિક એસિડ એક એમિનો સમૂહ છે.
એમિનો એસિડ છે એની સાથે એક એમિનો સમૂહ જોડાય તો એસ્પરજીન નામનું એમાઇડ બને છે. ગ્લુટેમિક એસિડ એક એમિનો એસિડ છે એની સાથે બીજો એક એમિનો સમૂહ જોડાય અથવા ઉમેરાય તો ગ્લુટેમિન નામનું એમાઇડ બને છે. ટેક્સ્ટબુકમાં આગળ વાંચો કે આ પ્રક્રિયામાં એસિડનો હાઇડ્રોક્સિલ સમૂહ એટલે એમિનો એસિડમાં જે એસિડ હોય તો ધારો કે આ એસ્પાર્ટિક એસિડનું પહેલાંનું બતાવું છું કે R1 બરાબર છે CH આપણને ખબર છે કોઈ જગ્યાએ COOH અને અહીંયા ધારો કે NH2 છે. આ ધારો કે એસ્પાર્ટિક એસિડ છે. આપણે ખાલી એક્ઝામ્પલ લઈએ છીએ. વાક્ય શું કહે છે કે આ પ્રક્રિયામાં એસિડનો એટલે કે આ જે કાર્બોક્સિલ સમૂહ છે એનો OH એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ એ અન્ય NH2 મૂલકથી વિસ્થાપિત થાય છે એટલે કે રિપ્લેસ થાય છે. આ એનો મતલબ કે આની સાથે બીજો એમોનિયા જોડાય, અહીંયા OH દૂર થઈ જાય એની જગ્યાએ આવું થઈ જાય CHR1 NH2 CONH2 તો આ બની ગયું એસ્પરજીન નામનું એમાઇડ. આ એમિનો એસિડ હતું. એ જ રીતે ગ્લુટેમિક એસિડમાં એનો જે COOH હોય એનો હાઇડ્રોક્સિલ સમૂહ એ NH2 સમૂહથી વિસ્થાપિત થાય એટલે તમે એમ કહી શકો કે એમિનો એસિડનું ફરી એમિનેશન થવાથી એમાઇડ બને. બરાબર. એમાઇડ કે જે એમિનો એસિડ કરતાં એક તો વધુ નાઇટ્રોજન ધરાવે કારણ કે એમિનો એસિડમાં તો એક જ હોય જ્યારે એમાઇડમાં તો ફરજિયાત 2 હોય જ. બરાબર. આગળ જુઓ તો આપણે એમાઇડના કાર્યો દર્શાવી શકીએ. પહેલી જ લાઇનમાં આપણે કહ્યું કે આ જે બે એમાઇડ બને છે એસ્પરીજન અને ગ્લુટેમિન કે જે પ્રોટીનનો રચનાત્મક ભાગ છે તો એમાઇડનું કાર્ય કે જે પ્રોટીન અને સાથે સાથે એમિનો એસિડનો તો હોય જ કારણ કે એમાંથી એમિનો એસિડ તો બની જ શકે ને. ભાઈ એમિનો એસિડમાંથી એમાઇડ બન્યો છે તો એમાઇડમાંથી એમિનો એસિડ તો બની જ શકે ને એવા એમિનો એસિડ ભેગી થઈને પ્રોટીન બની શકે કે એમાઇડ કે જે પ્રોટીન કે એમિનો એસિડનો શું છે રચનાત્મક ભાગ છે, સ્ટ્રક્ચર એલિમેન્ટ બનાવે છે. બીજી વસ્તુ કે તેમાં આપણે શબ્દ બોલ્યા કે એમિનો એસિડ કરતાં વધુ નાઇટ્રોજન હોય છે તો એ નાઇટ્રોજન સંગ્રહનું કાર્ય કરે કારણ કે તેમાં એમિનો એસિડ કરતાં વધુ નાઇટ્રોજન હોય કારણ કે એમિનો એસિડ કરતાં વધુ એમિનો સમૂહ હોય, વધુ એમિનો સમૂહ એટલે વધારે નાઇટ્રોજન હોય એટલે એ વધુ નાઇટ્રોજનનો સંગ્રહ કરી શકે છે એમિનો એસિડ કરતાં પણ. બરાબર. આ રીતે લખજો, ખાસ નોટ્સ બનાવી લેજો. થર્ડ વસ્તુ બીજું પણ એક કાર્ય કરે છે નાઇટ્રોજન સ્થળાંતરનું, ટ્રાન્સફર કરવાનું, નાઇટ્રોજનને ટ્રાન્સફર કરવાનું કાર્ય કરે છે. જુઓ તમને નેક્સ્ટ સેન્ટેન્સ કહે છે આમ હવે તેઓ જલવાહક પેશી દ્વારા વનસ્પતિઓના અન્ય ભાગોમાં શું થાય છે સ્થળાંતરિત થઈ જાય છે. તમને નેક્સ્ટ બીજી એક વસ્તુ ખાસ કહે છે કે વધુમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે સોયાબીન, ચલો એની ગંડિકાઓ એટલે કે આપણે જે હમણાં આગળ જ ટેક્સ્ટબુકમાં જોયું છે કે સોયાબીન નામની વનસ્પતિ છે એના મૂળમાં જે આ બધી મૂળ ગંડિકાઓ રહેલી છે. બરાબર. તો સોયાબીનની જે મૂળ ગંડિકા છે ખાસ ધ્યાન રાખજો એ ઉષ્વેદન દ્વારા પ્રવાહીની સાથે સાથે સ્થાયી નાઇટ્રોજનનું યુરિડ્સના સ્વરૂપે પણ નિકાલ કરે છે. તો યુરિડ્સ શું છે? એમ કે છે કે આ અંગિકા એ સ્થાયી નાઇટ્રોજનને તો વહન કરાવી જ શકે કારણ કે આ મૂળ ગંડિકા છે એમાં ચલો નાઇટ્રોજન આવ્યો કારણ કે નાઇટ્રોજન સ્થાપન થયું અને આ રીતે અલગ અલગ સ્વરૂપે પ્રોટીન બન્યું અને નાઇટ્રોજનનું તો વહન થાય પણ એ યુરિડ્સના સ્વરૂપે પણ નાઇટ્રોજનનું એ વહન કરાવે છે. યુરિડ સ્વરૂપે નાઇટ્રોજનનો નિકાલ કરે છે. નિકાલ કરે છે એનો મતલબ કે એ સ્વરૂપે નાઇટ્રોજનનું વહન કરાવે. તો યુરિડ શું છે? યુરિયાનું વિસ્થાપિત સ્વરૂપ છે. યુરિયા આપણને ખબર છે નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે. બરાબર. તો યુરિયા સ્વરૂપે તો નાઇટ્રોજન વહન પામી જ શકે છે પણ યુરિડ શું છે? તો યુરિયાનું વિસ્થાપિત સ્વરૂપ છે અને સામાન્ય રીતે એમાં કાર્બન કરતાં
નાઇટ્રોજનનું પ્રમાણ વધુ હોય છે. એટલે યુરિટ્સ છે એ વધુ પ્રમાણમાં નાઇટ્રોજનનું સ્થળાંતર કરી શકે છે. તો આ રીતે નાઇટ્રોજન સ્થળાંતરમાં પણ એમાઇડ છે એ વધુ ભાગ ભજવે છે. તો અહીંયા આપણે ટેક્સ્ચ્યુઅલ બધા પોઈન્ટ આ રીતે અહીંયા પૂરા કર્યા છે. હવે હું તમને ટેક્સ્ટબુકમાંથી સમજાવું છું. હવે તમને દરેક લાઈન સમજાશે. જો વનસ્પતિઓમાં એસ્પર્જીન અને ગ્લુટેમિન એ બે મુખ્ય એમાઇડ મળી આવે છે. તો એમાઇડના ઉદાહરણ એસ્પર્જીન અને ગ્લુટેમિન છે. અહીંયા એક કાર્ય આપી દીધું છે જે પ્રોટીનનો રચનાત્મક ભાગ છે. આપણે કાર્યમાં સાથે લીધું તે, એટલે આ બેની વાત કરે છે. એ બે એમિનો એસિડ ક્રમશઃ એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડમાંથી બને. એટલે કે એસ્પાર્ટિક એસિડમાંથી એસ્પરેજિન બને, ગ્લુટેમિક એસિડમાંથી ગ્લુટેમિન. આ બે કોના નામ છે? એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડ એમિનો એસિડના નામ છે. કઈ રીતે બને? પ્રત્યેકની સાથે, એટલે એસ્પાર્ટિક એસિડ સાથે એક એમિનો સમૂહ જોડાય કે ઉમેરાય તો એસ્પરજીન બને. ગ્લુટેમિક એસિડ સાથે એક એમિનો સમૂહ જોડાય કે ઉમેરાય તો ગ્લુટામિન બને. બરાબર? કઈ રીતે બને? તો આ પ્રક્રિયામાં એસિડનો, એટલે કે એમિનો એસિડમાં જે કાર્બોક્સિલ સમૂહ હોય એનો જે OH હોય હાઇડ્રોક્સિલ સમૂહ એ દૂર થાય અને એની સાથે અન્ય NH2 મૂલકથી એ વિસ્થાપિત થાય, એટલે અન્ય NH2 સમૂહ એની સાથે જોડાય. ખાસ ધ્યાન રાખજો. તો એમાઇડ કે જે એમિનો એસિડ કરતાં વધુ નાઇટ્રોજન ધરાવે છે, સિમ્પલી સમજી શકો રીઝન. કારણ કે એમિનો એસિડમાં તો ઓછામાં ઓછું એક NH2 સમૂહ વધુ હોઈ શકે, પણ એમાઇડમાં તો ફરજિયાત 2 એમાઇડ સમૂહ આવે જ, એમિનો સમૂહ આવે જ. એમાઇડમાં તો 2 એમિનો સમૂહ આવે જ છે. તો એમિનો એસિડ કરતાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે. તો અહીંથી તમે એમાઇડના કાર્યો કરી શકો. એક કે જે પ્રોટીનનો અને એમિનો એસિડનો રચનાત્મક ભાગ બનાવે. બીજું કે તે એમિનો એસિડ કરતાં વધુ નાઇટ્રોજનનો સંગ્રહ કરી શકે છે. ત્રીજું સ્થળાંતરનું કાર્ય, કે તે જલવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં સ્થળાંતર થાય છે, નાઇટ્રોજનને સ્થળાંતર કરવાનું કાર્ય કરે છે. અને અલગ સ્વરૂપમાં પણ સ્થળાંતર કહી શકે. તમને એમ કહે છે કે વધુમાં કેટલીક વનસ્પતિ જેવી કે સોયાબીનની ગંડિકાઓ, ઉત્સેદન પ્રવાહ આપણને ખબર છે ચેપ્ટર નંબર 11માં, કે જે બાષ્પોત્સર્જન ખેંચાણ પ્રવાહ સર્જાય છે મૂળની જલવાહક પેશી, ત્યાંથી પ્રકાંડની જલવાહક પેશી, ત્યાંથી પર્ણની મુખ્ય શિરા. બરાબર? આખો જે ઉત્સેદન પ્રવાહ સિદ્ધાંત છે એની સાથે સ્થાયી નાઇટ્રોજનનું યુરિડના સ્વરૂપે નિકાલ થાય. તો યુરિડ શું છે? યુરિયાનો વ્યુત્પન્ન છે, કે જેમાં કાર્બનની તુલનામાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે. તો સામાન્ય યુરિયા જે વહન પામતો હોય એના કરતાં યુરિડ્સમાં વધારે નાઇટ્રોજન વહન પામી શકે. તો એનો મતલબ કે જે એમાઇડ છે એ 3 કાર્ય કરી શકે. પ્રોટીનનો, એમિનો એસિડનો રચનાત્મક ભાગ બનાવે, વધુ નાઇટ્રોજનનો સંગ્રહ કરી શકે એમિનો એસિડ કરતાં, અને એટલે જ એ વધુ નાઇટ્રોજનને સ્થળાંતરિત કરી શકે. એટલે વધુને વધુ વનસ્પતિને નાઇટ્રોજન આ રીતે મળી શકે છે. બરાબર? તો અહીંયા આપણે આ ટોપિક સાથે આજનો લાસ્ટ લેક્ચર ઓફ ધીસ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી રહ્યા છીએ. આખું જ ચેપ્ટર આપણે થોડા લેક્ચરમાં ડિવાઈડ કરી, સામાન્ય રીતે ચેપ્ટર નાનું છે છતાં પણ જુઓ, લગભગ આપણે આજનો લેક્ચર નંબર કયો તો 11, આપણે 11 લેક્ચર લીધા છે આખા જ ટોપિકને પૂરા કરવા માટે. 1 બાય 1 બને તેટલા મેં તમને ઇઝી વેમાં આ ટોપિક પૂરો કરી અને સમજાવવા પ્રયત્ન કરી લીધો છે. લગભગ બહુ જ વધારે પડતું બહારનું ન જઈ, ટેક્સ્ચ્યુઅલ ટોપિકને ધ્યાનમાં રાખીને ક્યાંક એક્સ્ટ્રા પોઈન્ટ લાગે તો એ દર્શાવીને પણ તમારો ટેક્સ્ચ્યુઅલ ટોપિક તમે સારી રીતે સમજી શકો એ રીતે આપણે આખું જ આ ચેપ્ટર ભણવાનો પ્રયત્ન કર્યો છે. આઈ વિશ કે તમને આખું ચેપ્ટર કમ્પ્લીટલી સારી રીતે સમજાઈ ગયું હશે. ફરી નેક્સ્ટ ચેપ્ટર સાથે નેક્સ્ટ ટાઈમ મળીશું. આજનું ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર અને આજનો લાસ્ટ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ એવરીબડી.